પાદરા તાલુકાના કરખડીથી મુવાલ રોડ પર ખતરનાક કેમિકલ વેરાવવાની ઘટના સામે આવી। પાદરા તાલુકાના કરખડીથી મુવાલ રોડ પર આજે ગંભીર બેદરકારીનો બનાવ સામે આવ્યો છે। મળતી માહિતી મુજબ સલ્ફર નામનું કેમિકલ રોડ પર વેરાઈ જતા અવરજવર કરતા મુસાફરોને ભારે તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે। આ કેમિકલથી પ્રસાર થતા લોકોની આંખોમાં જ્વલન, ચપચપાટ અને પાણી આવવું જેવી સમસ્યાઓ ઊભી થઈ રહી છે। સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આ સ્થિતિ અકસ્માતનું કારણ પણ બની શકે છે, કારણ કે વાહન ચાલકોને સ્પષ્ટ દેખાતું નથી। માહિતી અનુસાર આ કેમિકલ વહન કરતી ગાડી નંબર GJ16AW 1155 છે, જેના માલિકનું નામ અમિતકુમાર ઠાકોરભાઈ હોવાનું સામે આવ્યું છે। ગાડી ઉપર ગુરુકૃપા નામ લખેલું હોવાનું પણ જાણવા મળ્યું છે। સ્થાનિકોમાં રોષ છે કે આ પ્રકારની બેદરકારી વારંવાર જોવા મળી રહી છે અને કંપની દ્વારા કેમિકલ ભરેલી ગાડીઓ યોગ્ય રીતે સીલ અને સુરક્ષિત કર્યા વગર મોકલવામાં આવે છે। સ્થાનિકોની માંગ, કેમિકલ ટ્રાન્સપોર્ટ કરતી ગાડીઓ પર કડક નિયંત્રણ રાખવું, ગાડીને યોગ્ય રીતે સીલ કરીને જ મોકલવી અને જવાબદાર સામે કાયદેસરની કાર્યવાહી કરવી, રોડ ઉપર વેરાયેલ કેમિકલ તાત્કાલિક સાફ કરવું, આ મામલે તંત્ર તાત્કાલિક કાર્યવાહી કરે તેવી લોકોમાં જોરદાર માંગ ઉઠી રહી છે। નહીં તો આવનારા સમયમાં મોટો અકસ્માત સર્જાઈ શકે છે। રિપોર્ટ પરવીન વસાવા, પ્રદીપ તંત્રાલ, ન્યૂઝ વડોદરા।